નમસ્કાર. ડીએલએડ અભ્યાસક્રમના પ્રથમ વર્ષના આ વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું આજના વિડીયોમાં કોર્સ 6 પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગણિત ધોરણ 1 થી 5 અને એમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ ચેપ્ટર નંબર 3 ગાણિતિક ખ્યાલોનો વિકાસ યુનિટ 3 ડેવલપમેન્ટ ઓફ મેથેમેટિકલ કોન્સેપ્ટ્સ. તાલીમાર્થી બહેનો, આજે આપણે જે મુદ્દો જોવો છે એ છે મુદ્દા નંબર 4.3 ડેવિડ પૌલ આસુબેલ 1918 થી 2008. આસુબેલ છે એ શિક્ષણશાસ્ત્રી અને મનોવૈજ્ઞાનિક હતો. આસુબેલે વિવિધ માપદંડોનો ઉપયોગ કરી અને અધ્યયનનું 4 પ્રકારમાં વર્ગીકરણ કર્યું છે. તાલીમાર્થી બહેનો, અગાઉ આપણે જે વાત કરી પ્રકરણ 3ની શરૂઆતમાં, એમાં મુખ્યત્વે 2 શિક્ષણશાસ્ત્રીઓના સિદ્ધાંતોની આપણે વાત કરી. એમાં પહેલો હતો જીન પિયાજે. પિયાજેએ જ્ઞાનના સ્વરૂપો અંગે ચર્ચા કરી, ક્રિયાત્મક જ્ઞાન અને હકીકતલક્ષી જ્ઞાનની વાત કરી અને એમાં મુખ્યત્વે મૂર્ત માનસિક ક્રિયાઓનો તબક્કો 7 થી 11 વર્ષનો છે એના સંદર્ભમાં બાળકોની પ્રવૃત્તિ અંગે ચર્ચા કરી હતી. બીજો જે શિક્ષણશાસ્ત્રી મનોવૈજ્ઞાનિક હતો એ હતા જેરોમ એસ બ્રુનર. બ્રુનરે 3 પ્રકારની સામગ્રી, મૂર્ત સામગ્રી, અર્ધમૂર્ત સામગ્રી અને અમૂર્ત સામગ્રી, આ 3 પ્રકારની જે સામગ્રીઓ છે એના વર્ગીકરણની અને એના દ્વારા શિક્ષણ કઈ રીતે આપી શકાય, ખાસ કરીને ગણિતના સંદર્ભમાં શિક્ષણ કઈ રીતે આપી શકાય એની વાત કરી હતી. આજે આપણે જે ખાસ વાત કરવી છે એ આસુબેલના સંદર્ભમાં કરવી છે. આસુબેલે અધ્યયનનું 4 પ્રકારમાં વર્ગીકરણ કર્યું છે. આપણે જાણીએ છીએ તાલીમાર્થી બહેનો, અધ્યયન એટલે શીખવું, લર્નિંગ. શીખવાની પ્રક્રિયા ઉપર આસુબેલે ભાર મૂક્યો છે. એણે જે શીખવાની પ્રક્રિયા છે એના 4 પ્રકાર દર્શાવ્યા છે અને આજના વિડીયોમાં આપણે 4 પ્રકારનું જે અધ્યયન છે એનું વર્ગીકરણ એ આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. પહેલા પ્રકારથી શરૂઆત કરીએ. પહેલો પ્રકાર છે ગ્રહણશીલ અધ્યયન. તો ગ્રહણશીલ અધ્યયન કોને કહેવાય એની વાત કરીએ. સામાન્ય રીતે ગ્રહણશીલ અધ્યયન એટલે એવું અધ્યયન કે જેમાં પ્રત્યેક અધ્યયન વસ્તુ એટલે કન્ટેન્ટ જેને આપણે કહીએ છીએ, શીખવા માટેની વસ્તુ, વિષય વસ્તુ જેને કહીએ તો પણ કાંઈ ખોટું નથી, મુદ્દાઓ જેને કહીએ એમ કહીએ તોય વાંધો નથી. એ અધ્યયન વસ્તુ એ અધ્યતાની સામે તેના અંતિમ સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. એટલે કે બાળકે કે અધ્યતાએ કે વિદ્યાર્થીએ એમાં કશું ફેરફાર કરવાનો હોતો નથી. વિદ્યાર્થીએ કશું શોધવાનું પણ હોતું નથી. એનું સારામાં સારું ઉદાહરણ અધ્યાપકનું વ્યાખ્યાન. અધ્યાપકના વ્યાખ્યાન દરમિયાન અધ્યતામાં આ પ્રકારનું અધ્યયન થાય છે. એમાં બાળકે શું કરવાનું છે તો કે અધ્યાપક જે સ્વરૂપમાં શિક્ષણની સામગ્રી એ બાળકને પીરસે છે એ સ્વરૂપમાં એને સ્વીકારી લેવાની છે, ગ્રહણ કરી લેવાની છે. બાળકે પોતાના તરફથી બીજું કશું એમાં શંકા રાખવાની જરૂર નથી. જે સત્ય છે, જે શિક્ષણ છે, જે મુદ્દા છે એ તેના અંતિમ સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. એટલે બાળકે એમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા કરવાની વાત એમાં આવતી નથી. જે કાંઈ છે તે સ્વીકારવાની વાત આવે છે. આમાં અધ્યાપક છે એ કેન્દ્ર સ્થાને રહે છે. સ્વાભાવિક છે કે અધ્યાપક જે માહિતી આપે છે, જે માહિતી પીરસે છે એ જ બ્રહ્મવાક્ય એમ કહીએ તો પણ કાંઈ ખોટું નથી. અને અધ્યતા જે શીખનાર છે, લર્નર છે, એ ગૌણ સ્થાને રહે છે.
અને અધ્યેતાના પક્ષે આ ક્રિયા દરમિયાન અધ્યેતા અને અધ્યાપક વચ્ચે આંતરક્રિયાને અવકાશ ઓછો છે. વિદ્યાર્થી અને શિક્ષક, અધ્યેતા અને અધ્યાપક વચ્ચે કોઈ પણ પ્રકારની આંતરક્રિયા એ લગભગ શક્ય બનતી નથી. કારણ કે અધ્યાપક અથવા તો શિક્ષક જે કાંઈ માહિતી પીરસે છે તે તેના અંતિમ સ્વરૂપમાં આવેલી માહિતી હોય તે જ પીરસે છે. એમાં કોઈ શોધખોળ કરવાની વાત, કોઈ શંકા કરવાની વાત, કાંઈ ન સ્વીકારવાની વાત, એવી કોઈ બાબતો આવતી નથી. જે તે માહિતી જે સ્વરૂપે પીરસાય છે તે જ અંતિમ સત્ય છે એમ માની અને વિદ્યાર્થીએ આ માહિતી અધ્યાપક પાસેથી સ્વીકારી લેવાની છે. એટલા માટે અધ્યેતા અને અધ્યાપક વચ્ચે કોઈ પણ પ્રકારની ચર્ચા, કોઈ પણ પ્રકારનો સંવાદ એ થતો નથી. એક માર્ગી પ્રક્રિયા થાય છે એમ કહીએ તો પણ એમાં કંઈ ખોટું નથી. દાખલા તરીકે ત્રિકોણને 3 ખૂણા હોય છે. શિક્ષક દ્વારા અપાતી માહિતી છે એ બાળકે સીધી સ્વીકારી લેવાની છે. એમાં કોઈ ચર્ચા કે કોઈ સંવાદ એવી કોઈ વાત એમાં આવતી નથી. બીજું એક ઉદાહરણ જોઈએ. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણતા પરિણામ 0 મળે છે. તો વિદ્યાર્થીએ આ હકીકત છે એને સ્વીકારી જ લેવાની છે કે કોઈ પણ ત્રિકોણને 3 ખૂણા હોય છે. બસ. શા માટે હોય છે, કેવી રીતે હોઈ શકે, 3 કરતાં વધારે કે 3 કરતાં ઓછા ખૂણા હોઈ શકે, આવી કોઈ વાત, આવી કોઈ ચર્ચા, આવો કોઈ સંવાદ, કોઈ પ્રશ્નો એમાં આવતા નથી. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણતા પરિણામ 0 મળે છે. તો કેમ, કેવી રીતે, શા માટે, આવી કોઈ વાત, આવી કોઈ સાબિતી, આવી કોઈ ચર્ચા, આવા કોઈ પ્રશ્નો એ વિદ્યાર્થી પક્ષે ઉદ્ભવતા નથી. અને માટે આ પ્રકારનું અધ્યયન છે એ કેવું છે? ગ્રહણશીલ અધ્યયન છે. વિદ્યાર્થીએ કશું શોધવાનું હોતું નથી. માત્ર જે અધ્યયન છે એ અધ્યાપક તરફથી રજૂ થાય છે અને અધ્યયનનું વસ્તુ તેના અંતિમ સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. એટલે તેનીથી આગળનું કોઈ સત્ય એ જે તે સમયે હોતું નથી. આ પ્રકારનું જે અધ્યયન છે એ ગ્રહણશીલ અધ્યયન તરીકે ઓળખાય છે. તો આ વાત હતી આસુબેલના અધ્યયનના વર્ગીકરણમાંના પહેલા પ્રકારની, ગ્રહણશીલ અધ્યયન. ત્યાર પછી હવે જોઈએ બીજો પ્રકાર. બીજો પ્રકાર છે શોધ અધ્યયન. બીજો એનું નામ છે શોધ અધ્યયન. હવે આ અધ્યયનમાં શું હોય છે એની વિશે વાત કરીએ તો કે આ એવું અધ્યયન છે કે જેમાં અધ્યેતાએ તપાસની પ્રક્રિયા દ્વારા પોતાના જ્ઞાનનું ઘડતર કરવાનું રહે છે. ફરી એકવાર બોલું છું. એવું અધ્યયન કે જેમાં અધ્યેતાએ તપાસની પ્રક્રિયા દ્વારા પોતાના જ્ઞાનનું ઘડતર કરવાનું રહે છે. શોધ અધ્યયનમાં મૂર્ત વસ્તુઓ, ચિત્રાત્મક બાબતો, આ બધાનો અવકાશ એ વધુ હોય છે. મૂર્ત વસ્તુઓની વાત પણ આવે છે શોધ અધ્યયનમાં, ચિત્રાત્મક બાબતોની વાત પણ આવે છે. તેમાં ગ્રહણશીલ અધ્યયન કરતાં, હમણાં જ આપણે જે પહેલું અધ્યયન જોયું પ્રકાર એ ગ્રહણશીલ અધ્યયનનો જોયો, એના કરતાં આંતરક્રિયાને વધુ અવકાશ છે. અધ્યાપક અને વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયા એ ગ્રહણશીલ અધ્યયનમાં લગભગ નહીવત છે. એના પ્રમાણમાં થોડીક વધારે આંતરક્રિયા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની એ શોધ અધ્યયનની અંદર જોવા મળે છે. એમાં કરવાનું છે શું? તો કે અધ્યેતાએ તપાસ પ્રક્રિયા દ્વારા પોતાના જ્ઞાનનું ઘડતર કરવાનું છે. આસુબેલની દ્રષ્ટિએ સમસ્યા ઉકેલનું કાર્ય છે એ શોધ અધ્યયન છે. તેમાં સૌથી અગત્યની બાબત એ અધ્યેતાનું પૂર્વજ્ઞાન છે. એ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે કેલેન્ડર. કેલેન્ડરની મદદથી ગણિતનું અધ્યયન કરાવી શકાય. કેવી રીતે?
કઈ કઈ બાબતો કરાવી શકાય? તો કે ક્રમિક સંખ્યાઓ, એકી અને બેકી સંખ્યાઓ, પછી 2, 3, 4 વગેરેના અવયવી. આ ઉપરાંત ઘડિયાનો ખ્યાલ આપી શકાય. 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ, અવયવો, અવયવી વગેરે શીખવતી વખતે શિક્ષકે શોધ અધ્યયન ઉપર ભાર મૂકવો. હવે આ જે બધા ઉદાહરણ છે, દાખલા તરીકે કેલેન્ડરની મદદથી ગણિતનું અધ્યયન કેવી રીતે કરાવી શકાય, કઈ કઈ બાબતો કરાવી શકાય, એક બે ઉદાહરણો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલી વાત ક્રમિક સંખ્યા. ક્રમિક સંખ્યા એટલે શું? તો કે સંખ્યાઓનો ક્રમ. સૌથી પહેલો ક્રમ કયો? તો કે 1, 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4, 4 પછી 5 આમ ક્રમ આવે છે. તો આ પ્રમાણે જ્યારે બાળકોને આપણે ક્રમ શીખવીએ છીએ ત્યારે કેલેન્ડરનો ઉપયોગ કરી શકીએ. વારના નામ આવે છે કેલેન્ડરમાં, એની મદદથી પણ આપણે ક્રમ શીખવી શકીએ. દાખલા તરીકે સૌથી પહેલાં તો કે રવિવાર, રવિવાર પછી સોમવાર બીજો ક્રમ, સોમવાર પછી મંગળવાર ત્રીજો ક્રમ, પછી બુધવાર, પછી ગુરુવાર. તો આમ એક પછી એક ક્રમિક વાર આવતા જાય છે, એને આપણે ક્રમ આપી શકીએ. તો આ રીતે કેલેન્ડરની મદદથી ક્રમિક સંખ્યાઓ શીખવી શકીએ, એકી અને બેકી સંખ્યાઓ શીખવી શકીએ. કે ચાલો ભાઈ, કોઈ પણ મહિનાના જે તારીખો છે એને એકી અને બેકી સંખ્યામાં વર્ગીકરણ કરો. તો એકી સંખ્યાઓ કઈ કઈ તારીખો હોય થઈ? 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29. જો ફેબ્રુઆરી મહિનો ન હોય તો, અને 31નો મહિનો હોય તો 31 તારીખ પણ આવે. જો 30 દિવસનો મહિનો હોય તો 29 સુધી આવે. તો આ એકી સંખ્યાઓની વાત થઈ. એ જ રીતે સામે પક્ષે બેકી સંખ્યાઓ કઈ કઈ થઈ? હવે આપણે ઝડપથી કહી શકશું. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 30 હોય તો 30, ફેબ્રુઆરી હશે તો 28 અથવા 29 હશે, 30નો મહિનો હોય કે 31નો મહિનો હોય તો 30 આવશે. તો એકી અને બેકી સંખ્યાઓની જાણકારી. 2, 3, 4ના અવયવી. અવયવી એટલે શું? તો આપણે એ યાદ કરીએ. અવયવી કોને કહેવાય? તો સાવ સાદી ભાષામાં વાત કરીએ તો 2ના ગુણક, 3ના ગુણક. 2નો ઘડિયો બોલીએ. 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10. 2ને ગુણાંક કરતા જઈએ અને જે સંખ્યાઓ મળતી જાય એ તમામ 2ના અવયવી કહેવાય. એ જ રીતે 3 અને 4ના અવયવી. તો વિદ્યાર્થીઓને તમે શીખવી શકો, કોઈ એક કેલેન્ડરના મહિનાનું કેલેન્ડર લઈ અને શીખવી શકાય કે ચાલો આમાંથી 2ના અવયવી કયા કયા છે એની ઉપર સર્કલ દોરો. 3ના અવયવી કયા કયા છે એ તારીખો ઉપર સર્કલ દોરો, વર્તુળ દોરો. 4ના અવયવી છે એની ઉપર ચોરસની નિશાની કરો. તો આવી રીતે બાળકને અવયવી શીખવી શકાય, ઘડિયાનો ખ્યાલ આપી શકાય. આ ઉપરાંત બીજી ઘણી બધી બાબતો, 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ, અવયવો, અવયવી, આ બધી જ બાબતો છે એ કોઈ એક જ કેલેન્ડરની મદદથી શીખવી શકાય. પણ અગાઉ વાત કરી એ રીતે અધ્યતાનું પૂર્વજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે તમારે શું શીખવવાનું છે? પહેલાં તો કે કેલેન્ડરની જાણકારી જો બાળકને હોય તો તેની મદદથી આપણે આ બધી જ ગાણિતિક મુદ્દાઓનો ખ્યાલ, ગાણિતિક સંકલ્પનાઓનો ખ્યાલ એ બાળકને શીખવી શકીએ. તો આ જે વાત હતી એ શોધ અધ્યયનની. આસુબેલે જે વાત કરી કે સમસ્યા ઉકેલ એ શોધ અધ્યયન છે, તો સમસ્યાનો ઉકેલ કરાવવાની વાત જે છે એ પણ શોધ અધ્યયનનો એક મુદ્દો ગણી શકીએ. તો આ વાત હતી શોધ અધ્યયન. ત્રીજી જે વાત કરી આસુબેલે
એ પ્રકાર હતો અર્થપૂર્ણ અધ્યયન. આસુબેલનું અર્થપૂર્ણ અધ્યયન. આ જે અધ્યયન છે આસુબેલના અધ્યયનના તમામ પ્રકારોમાં સૌથી વધુ અગત્યનું માનવામાં આવે છે. એ આસુબેલે જે કુલ 4 પ્રકાર અધ્યયનના દર્શાવ્યા એમાં સૌથી વધુ અગત્યનું છે એ કયું છે? તો કે અર્થપૂર્ણ અધ્યયન. આપણે સમજીએ અર્થપૂર્ણ અધ્યયન એટલે શું. તો કે અર્થપૂર્ણ અધ્યયન ત્યારે થાય છે કે જ્યારે અધ્યતા નવી અધ્યયન વસ્તુને પોતાની બોધાત્મક સંરચનામાં રહેલી માહિતી સાથે જોડી શકે. જુઓ તમે, નવું અધ્યયન ક્યારે થાય છે? અધ્યયન વસ્તુની વાત કરી છે અહીંયા કે અર્થપૂર્ણ અધ્યયન ત્યારે થાય કે જ્યારે અધ્યતા કોઈ નવી અધ્યયન વસ્તુ એટલે કે નવી જે શીખવાના મુદ્દા છે, નવી સંકલ્પના જે બાળક શીખે છે, અધ્યતા શીખે છે, એ નવી અધ્યયન વસ્તુને પોતાની બોધાત્મક સંરચનામાં રહેલી માહિતી સાથે જોડી શકે. એટલે અગાઉથી બાળકની અંદર કેટલીક બોધાત્મક સંરચના છે, તો નવી માહિતી બાળક ક્યારે શીખી શકે, અર્થપૂર્ણ રીતે અધ્યયન કરી શકે? તો કે પોતાની જે બોધાત્મક સંરચના છે એમાં રહેલી માહિતી સાથે તેને જોડી શકે. અર્થપૂર્ણ અધ્યયન એ અધ્યયન વસ્તુની રજૂઆતની પદ્ધતિ ઉપર જેટલો આધાર રાખે છે તેના કરતાં અધ્યતાની અધ્યયન માટેની તૈયારી અને વિષય વસ્તુની ગોઠવણી ઉપર વધુ આધાર રાખે છે. જુઓ તમે, આ ખૂબ જ અગત્યની બાબત છે. અર્થપૂર્ણ અધ્યયન કઈ બાબત ઉપર આધાર રાખે છે તેની વાત છે. જો ફરીવાર સમજજો, અર્થપૂર્ણ અધ્યયન અધ્યયન વસ્તુની રજૂઆતની પદ્ધતિ ઉપર જેટલો આધાર રાખે છે. હવે પદ્ધતિની રજૂઆત કોણ કરે છે? રજૂઆતની પદ્ધતિ કોના દ્વારા થાય છે? તો કે શિક્ષક દ્વારા. એટલે શિક્ષક ઉપર જેટલો આધાર છે, રજૂઆતની પદ્ધતિ ઉપર જેટલો આધાર છે કે કઈ પદ્ધતિથી શિક્ષણ કાર્ય કરીએ તો વધારે સારું થાય, એને માટેના શિક્ષકના જે પ્રયત્નો છે તેના કરતાં પણ વધારે બીજી કઈ બાબત ઉપર આધારિત છે? તો કે અધ્યતાની અધ્યયન માટેની તૈયારી. એટલે કે અધ્યતાનો શીખવા માટેની જે તૈયારી છે, એનો રિસ્પોન્સ છે, એની ઉપર આધાર રાખે છે. અને વિષય વસ્તુની ગોઠવણી, વિષય વસ્તુ કઈ રીતે ગોઠવાયેલું છે તે બાબત. જો અધ્યતા અધ્યયન માટે સારી રીતે તૈયારી કરેલો હોય તો એ વધારે સારી રીતે અર્થપૂર્ણ રીતે અધ્યયન કરી શકે. આપણને વર્ગનો અનુભવ છે કે વર્ગમાં આપણે જ્યારે બાળકને ભણાવીએ છીએ તો શિક્ષક 50ના વર્ગના તમામ બાળકોને એક જ સરખી રીતે ભણાવતા હોય છે, પણ બધાની ગ્રહણ કરવાની જે પદ્ધતિ છે, ગ્રહણ કરવાની જે શક્તિ છે એ કેવી છે? અલગ અલગ છે. અને એટલા માટે આસુબેલે આ વાત કરી કે શિક્ષક બધા જ વિદ્યાર્થીઓને એક સરખી રીતે શીખવે છતાં કયો વિદ્યાર્થી વધારે સારું શીખી શકે? તો કે જે વિદ્યાર્થીની જે અધ્યતાની અધ્યયન માટેની તૈયારી જે છે એ અન્ય વિદ્યાર્થીઓ કરતાં સારી હોય, એ વિદ્યાર્થી સારી રીતે શીખી શકે. અને તેની વિષય વસ્તુની ગોઠવણી ઉપર પણ આ બધું આધારિત છે. એક ઉદાહરણ જોઈએ. ત્રિકોણના ખૂણાઓના માપની દ્રષ્ટિએ શિક્ષક પ્રકારો શીખવે છે. ત્રિકોણના ખૂણાઓના માપની દ્રષ્ટિએ જ્યારે પ્રકારો શીખવે છે ત્યારે જો ખૂણાઓના પ્રકાર બરાબર આવડતા હોય તો તે જ્ઞાનને તે ત્રિકોણના ખૂણાઓના માપની દ્રષ્ટિએ પ્રકાર શીખવે ત્યારે એની સાથે સારી રીતે જોડી શકે. આ બાબત છે એ વિદ્યાર્થીની બોધાત્મક સંરચનાની વાત થઈ. નવો મુદ્દો શીખતી વખતે એને પોતાની પાસે અગાઉથી જાણીતો જે જૂનો મુદ્દો છે, જૂની જે બોધાત્મક સંરચના છે એની સાથે સાંકળવા માટેની જે કામગીરી છે એની આ વાત અહીંયા કરી છે. બીજું ઉદાહરણ જોઈએ દશાંશ અપૂર્ણાંકનું. તો કે દશાંશ અપૂર્ણાંકના અધ્યયનમાં સાદા અપૂર્ણાંકના જ્ઞાનનો ઉપયોગ કરે છે.
તો જ્યારે બાળકને દશાંશ અપૂર્ણાંક શીખવવામાં આવે ત્યારે અગાઉથી બાળક સાદા અપૂર્ણાંક વિશે જાણકારી ધરાવે છે, તો એના જ્ઞાનનો ઉપયોગ, એ જે જ્ઞાન છે, એ જે માહિતી છે, એને દશાંશ અપૂર્ણાંકના જ્ઞાન સાથે એટલે કે નવી શીખવાની માહિતી સાથે એ સાંકળવાનો પ્રયત્ન કરે છે. અને જે આ સારી રીતે એને સાંકળી શકે, સારી રીતે જૂના જ્ઞાનની સાથે, નવા જ્ઞાનની સાથે કે નવી માહિતીની સાથે જૂની જે બોધાત્મક સંરચના છે એની માહિતીને જોડી શકે, તે વધારે સારી રીતે અર્થપૂર્ણ રીતે અધ્યયન કરી શકે. એટલે આ અધ્યયન, અર્થપૂર્ણ અધ્યયન એ ખૂબ જ અગત્યનો મુદ્દો એ ધરાવે છે. ત્યાર પછી ચોથો મુદ્દો છે ગોખણિયું અધ્યયન. આસુબેલના અધ્યયનના પ્રકારોમાં ચોથો અને છેલ્લો મુદ્દો એ જે છે એ છે ગોખણિયું અધ્યયન. એના નામ પ્રમાણે જ આ અધ્યયનની વાત એમાં છે. સમજ્યા વગર વિષય વસ્તુને યાદ રાખવાનો આગ્રહ રખાય ત્યારે થતું અધ્યયન એ ગોખણિયું અધ્યયન બને. અહીંયા સમજણની કોઈ વાત આવતી નથી. કોઈ મુદ્દો સમજવાની વાત એ આ પ્રકારનું અધ્યયન કરતું નથી. માત્ર શું છે? ગોખવાનું. સમજ્યા વગર વિષય વસ્તુને યાદ રાખવાનું. યાદ રાખી શકાય, પણ એ સમજણ આ મુદ્દામાં ક્યાંય આવતી નથી. દાખલા તરીકે ગણિત વિષય વસ્તુના તમામ સૂત્રો, ઘડિયા, એની રચના કર્યા પછી ઘડિયા ગોખાવવા, ત્રિકોણના પ્રકારો સમજ્યા વગર યાદ રાખવા. આસુબેલે જે આ ચોથા પ્રકારના અધ્યયનની વાત કરી છે, ગોખણિયું અધ્યયન, તેમાં એમ વાત કરી છે કે આ પ્રકારના અધ્યયન ઉપર લઘુત્તમ ભાર આપવો, એટલે ઓછામાં ઓછું આ અધ્યયન થાય તો સારું, એવું આસુબેલનું સ્પષ્ટ માનવાનું છે. કે કોઈ પણ બાબત સમજ્યા વગર વિષય વસ્તુને ગોખી અને યાદ રખાવાય તો એ અધ્યયન સારું બનતું નથી. એટલે આ પ્રકારના અધ્યયનને બહુ અગત્યનું કે સારું, ઉમદા ગણ્યું નથી એ ગોખણિયું અધ્યયન. આસુબેલે જે ચારે ચાર અધ્યયન રજૂ કર્યા એમાં સૌથી વધુ સારું અધ્યયન જેને આપણે ગણીએ કે સારામાં સારો પ્રકાર કયો અધ્યયનનો, તો એમાં અર્થપૂર્ણ અધ્યયનને શ્રેષ્ઠ ગણ્યું છે. જે ત્રીજું જે આપણે અધ્યયન જોયું, સૌથી પહેલું જોયું ગ્રહણશીલ અધ્યયન, બીજું જોયું શોધ અધ્યયન, ત્રીજું અર્થપૂર્ણ અધ્યયન અને ચોથું ગોખણિયું. આવા ચારે ચાર અધ્યયનના પ્રકારોમાં સૌથી વધુ અગત્યનું છે એ અર્થપૂર્ણ અધ્યયન છે, એને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. આસુબેલે બીજી જે વાત કરી એ અર્થપૂર્ણ અધ્યયન અને ગોખણિયું અધ્યયન, આ બંને વચ્ચેનો તફાવત પણ આસુબેલે જણાવ્યો. અર્થપૂર્ણ અધ્યયન એ એવું અધ્યયન છે કે જે અગાઉના અધ્યયન સાથે અર્થપૂર્ણ રીતે જોડાય છે, અને એટલા માટે જ આ જ જ્ઞાન આગળ જતાં સર્જનાત્મક અને નવી બાબતોમાં ઉપયોગી નીવડે છે. અર્થપૂર્ણ અધ્યયનની જે વાત કરી છે એમાં શું કહ્યું છે કે અગાઉના અધ્યયન સાથે આ અધ્યયન છે એ અર્થપૂર્ણ રીતે જોડાય છે. જોડાય છે તો ખરું, પણ કેવી રીતે જોડાય છે? અર્થપૂર્ણ રીતે. એટલે અગાઉનો મુદ્દો જો બાળક સારી રીતે સમજ્યો હોય તો તેને આધારે જે નવો મુદ્દો સમજે એ બંને વચ્ચેનું જે જોડાણ છે એ સારામાં સારી રીતે સમજી શકે, અને પરિણામે બાળક આગળ જતાં સર્જનાત્મક બાબતો અને નવી જે બાબતો શીખવાની થાય ત્યારે આ જ્ઞાન તેને ઉપયોગી નીવડે. સામે પક્ષે ગોખણિયું અધ્યયન, તો કે એમાં શું થાય છે? તો કે ગોખણિયું અધ્યયન છે એ માહિતી અને જ્ઞાન બંને વચ્ચે ઊંડી ખાઈ ઊભી કરે છે, અને સામાન્ય રીતે બને છે એવું કે અધ્યતાને નવા સંદર્ભમાં જ્ઞાનનું રૂપાંતરણ કે લાગુ પાડવા માટે તૈયાર કરી શકતું નથી. અને ઉપરાંત સૌથી મોટો ગેરલાભ આ ગોખણિયા અધ્યયનનો એ છે કે એ તરત જ ભૂલાઈ જાય છે. કેમ?
કારણ કે યાદ રાખવા માટે એને જે પ્રોસેસમાંથી પસાર થવું જોઈએ, સમજણની પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ, એ સમજણની વાત તો ગોખણીય અધ્યયનમાં આવી હોતી નથી, એટલે એ યાદ પણ રહી શકતું નથી. ખૂબ વધારે પ્રયત્નપૂર્વક યાદ રાખ્યું હોય ત્યાં સુધી યાદ રહે છે, પરંતુ પછી તરત જ ભૂલાઈ જાય છે. અને એટલા માટે આ ગોખણીયું અધ્યયન એ થોડી મુશ્કેલી ઊભી કરે એ પ્રકારનું અધ્યયન છે. તો તાલીમાર્થી બહેનો, આજે આપણે ડેવિડ પોલ આસુબેલ 1918થી 2008 એણે વિવિધ માપદંડોનો ઉપયોગ કરી અને અધ્યયનનું કુલ 4 પ્રકારમાં વર્ગીકરણ કર્યું છે તે બાબતની વાત, એના 4 મુદ્દાઓ છે એની સમજ પ્રાપ્ત કરી. સૌથી પહેલો મુદ્દો હતો ગ્રહણશીલ અધ્યયન. શું કહ્યું ગ્રહણશીલ અધ્યયનમાં? તો કે એમાં પ્રત્યેક અધ્યયન વસ્તુ એ અધ્યતાની સામે તેના અંતિમ સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે એવી વાત એ ગ્રહણશીલ અધ્યયનની મુખ્ય બાબત તરીકે રજૂ થઈ. દાખલા તરીકે અધ્યાપકનું વ્યાખ્યાન, અને એ દરમિયાન અધ્યતામાં આ પ્રકારનું અધ્યયન થાય છે તેની આપણે વાત કરી કે તેમાં અધ્યાપક કેન્દ્ર સ્થાને અને અધ્યતા ગૌણ સ્થાને, અને બંને વચ્ચે અધ્યાપક અને અધ્યતા બંને વચ્ચે આંતરક્રિયાને અવકાશ એ લગભગ નહિવત છે, ખૂબ જ ઓછો છે એવી વાત કરી. દાખલા તરીકે ત્રિકોણને 3 ખૂણા હોય છે, કે પછી કોઈપણ સંખ્યાને 0 વડે ગુણતા પરિણામ 0 મળે છે. આવા જે સત્યો છે તેની વાત કરી કે વિદ્યાર્થીએ સીધા સ્વીકારી લેવાના છે. એ જે અધ્યયન હતું એ ગ્રહણશીલ અધ્યયન. બીજી વાત કરીએ આપણે શોધ અધ્યયન. અધ્યયનનો પ્રકાર નંબર 2, શોધ અધ્યયન. શોધ અધ્યયનમાં અધ્યતાએ તપાસની પ્રક્રિયા દ્વારા પોતાના જ્ઞાનનું ઘડતર કરવાનું રહે છે તેની વાત કરી. મૂર્ત વસ્તુઓ, ચિત્રાત્મક બાબતો, આ બધાનો અવકાશ વધુ છે. આ ઉપરાંત ગ્રહણશીલ અધ્યયન કરતાં આંતરક્રિયાનો અવકાશ અહીંયા વધુ છે તેની વાત પણ આપણે કરી. ઉદાહરણ પણ આપણે ચર્ચા કરી તેની. કેલેન્ડર, કે કેલેન્ડરની મદદથી ક્રમિક સંખ્યા, એકી બેકી સંખ્યાઓ, જુદી જુદી સંખ્યાઓના અવયવી, ઘડિયા, આ બધાનો ખ્યાલ આપી શકાય. આ બધી બાબતો હતી એ શોધ અધ્યયનની હતી. ત્રીજી બાબત જે જોઈએ આપણે, પ્રકાર ત્રીજો, અર્થપૂર્ણ અધ્યયન. અધ્યયનના જે 4 પ્રકારો છે એમાં સૌથી વધુ અગત્યનો મહત્વપૂર્ણ જે પ્રકાર છે એ છે અર્થપૂર્ણ અધ્યયન. એમાં શું વાત કરી આસુબેલે? તો એમાં એણે વાત કરી કે જ્યારે અધ્યતા નવી અધ્યયન વસ્તુને પોતાની બોધાત્મક સંરચનામાં રહેલી માહિતી સાથે જોડી શકે ત્યારે અર્થપૂર્ણ અધ્યયન થાય છે. અને એમાં અગત્યની બાબત એ છે કે અર્થપૂર્ણ અધ્યયન એ અધ્યયન વસ્તુની રજૂઆતની પદ્ધતિ પર જેટલો આધાર રાખે છે તેના કરતાં વધારે આધાર શેની ઉપર છે? તો કે અધ્યતાની અધ્યયન માટેની તૈયારી અને વિષય વસ્તુની ગોઠવણી. તેના પણ ઉદાહરણોની આપણે ચર્ચા કરી. અને છેલ્લું અને ચોથું ગોખણીયું અધ્યયન, પ્રકાર નંબર 4. સમજ્યા વગર વિષય વસ્તુને યાદ રાખવાનો આગ્રહ રખાય ત્યારે ગોખણીયું અધ્યયન છે એ બને. દાખલા તરીકે ગણિત વિષય વસ્તુના સૂત્રો, ઘડિયા, ત્રિકોણના પ્રકારો, આ બધું સમજ્યા વગર યાદ રાખવાની જે પ્રોસેસ છે એ ગોખણીયું અધ્યયનમાં આવી શકે. આસુબેલે એ પણ વાત કરી કે આ પ્રકારના અધ્યયન પર લઘુત્તમ ભાર મૂકવો, ઓછામાં ઓછું મહત્ત્વ આ પ્રકારના અધ્યયનને આપવું. એટલે આ રીતે આપણે 4 અધ્યયનના પ્રકારો વિશે વાત કરી. અધ્યયનના જે 2 પ્રકારો છે, અર્થપૂર્ણ અધ્યયન અને ગોખણીયું અધ્યયન, બંને વચ્ચેની તુલના પણ આસુબેલે કરી. અને એ વાત પણ સ્પષ્ટ કરી કે જો અર્થપૂર્ણ અધ્યયન છે એ વધારે સારી રીતે બાળકને લાંબા ગાળે ઉપયોગી છે, આગળ જતાં સર્જનાત્મક અને નવી બાબતોની જાણકારીમાં પણ ઉપયોગી છે. ગોખણીયું અધ્યયન છે એ માહિતી અને જ્ઞાન વચ્ચે ઊંડી ખાઈ ઊભી કરે અને અધ્યતાને નવા સંદર્ભમાં જ્ઞાનનું રૂપાંતરણ કે લાગુ પાડવા માટે તૈયાર કરી શકતું નથી. ઉપરાંત
જલ્દી ભૂલાઈ પણ જાય છે એ વાત પણ આસુબેલે કરી. તો તાલીમાર્થી બહેનો, આજના આ વિડીયોમાં આપણે ડેવિડ પોલ આસુબેલના અધ્યયનના જે 4 પ્રકાર છે એના વર્ગીકરણ વિશે વાત કરી છે. હવે પછીના વિડીયોમાં આપણે આ પછીના મુદ્દાઓની ચર્ચા હાથ ધરીશું.